બનાસકાંઠાની ચૂંટણીને લઈને માહોલ ગરમાયો છે અને હવે જિગ્નેશ મેવાણીનું ફરી એકવાર એક નિવેદન સામે આવ્યું છે. આપણને બધાને ખબર છે કે બનાસકાંઠામાં કોંગ્રેસનો એક મજબૂત પક્ષ છે, કોંગ્રેસનો એક ગઢ કહેવામાં આવે છે, પરંતુ અનેક જેવું કહી શકાય કે આંતરિક ડખાઓ પણ સામે આવી રહ્યા છે. હવે જિગ્નેશ મેવાણીએ શું અપીલ કરી છે એની પણ ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને જિગ્નેશ મેવાણીનો મુદ્દો સ્પષ્ટ છે અને જિગ્નેશ મેવાણી દરેક જગ્યાએ એક જ વાત કરી રહ્યા છે કે જાતિવાદ ખાસ કરી અને જે સમાજમાં ઝઘડાઓ થઈ રહ્યા છે એ ઝઘડાઓથી ઉપર આવી અને પાર્ટીએ કેટલું કામ કર્યું છે, કઈ પાર્ટી, પછી કોંગ્રેસ હોય કે ભાજપ હોય, જે પાર્ટીએ સારું કામ કર્યું હોય એને મત આપવો જોઈએ. અને ફરી એકવાર જિગ્નેશ મેવાણી કામો કે જે ભાજપ હોય કે કોંગ્રેસ હોય એમના કામોને લઈને ચર્ચા કરી અને ખાસ કરી અને જે સુવિધાઓ લોકો સુધી પહોંચવી જોઈએ સુવિધાઓ નથી પહોંચી રહી એને લઈ જિગ્નેશ મેવાણી દ્વારા શું કહેવામાં આવ્યું છે અને ખાસ કરી અને હાલ જે ચર્ચાઓ થઈ રહી છે બનાસકાંઠામાં ખાસ કરી અને ચૌધરી સમાજ હોય, રબારી સમાજ હોય, ઠાકોર સમાજ હોય, ક્ષત્રિય સમાજ હોય, આ જે તમામ ડખાઓ ચાલી રહ્યા છે એને લઈ જિગ્નેશ મેવાણી દ્વારા ફરી એકવાર શું કહેવામાં આવ્યું છે એ સાંભળી લઈએ. આપણી તિજોરીમાં હોવો જોઈએ મોટા પૂંજીપતિ ઉદ્યોગપતિઓના ગજવામાં પડે. આજે ગુજરાત સરકારનું બજેટ 4,08,000 કરોડ, આખી સરકારનું બજેટ 1 વર્ષ. આ બજેટ કરતા ડબલ 7.5 લાખ કરોડ એ મુકેશ અંબાણી જોડે પડે અને બીજા 7.5 લાખ કરોડ એ ગૌતમ અદાણી જોડે પડે. બે થઈને 15 લાખ કરોડના આસામી અને સરકારનું બજેટ 4 લાખ. જ્યારે બે માણસ, બે હાથી આખી સરકાર કરતા તગડા થઈ જાય, શું દેશનું ભવિષ્ય? મને કહો, આ બનાસકાંઠા જિલ્લો, હું હમણાં થરાદ અલગ નહીં માનતો, આપણે હાલ ચર્ચા કરીએ. આખા બનાસકાંઠા જિલ્લાના 14 તાલુકામાં એક સ્ટાન્ડર્ડ હોસ્પિટલ નથી સરકારી. પાલનપુરમાં પ્રાઇવેટ હોસ્પિટલો જ્યારે ફેક્ટરી ખુલે ને ખુલે છે. જાઓ સીરિયન પ્રેગ્નન્ટ છો, સિઝેરિયન વગર વાત જ નહીં, સીધા 50,000 છે ને ધંધો. 35 લાખ લોકો બનાસકાંઠાના, પણ આપણે કોઈ દાડો સરખી હોસ્પિટલની માગણી કરી કોઈ દાડો નહીં. હું 2-8 વર્ષ બની ગયું. પાલનપુરની સિવિલ હોસ્પિટલનું ખાનગીકરણ થઈ ગયું. મેં રેલી કરી હતી, છૂટાણ તરફ પાલનપુરમાં રેલી કરી હતી. કોઈ જનતા ના આવી. અત્યારે ભોગવો છે ના આપણા પીએસસી સીએસસી ના બ્લડ સેલ કાઉન્ટર મળે ના ડોક્ટરો નથી. મને વિચાર કરો, આપણો મોટો તાલુકો છે આપણો, એક ગાયનેકોલોજીસ્ટ નથી. આખા તાલુકામાં બેન દીકરીઓ માતાઓની પ્રસૂતિ કેમ ના થાય? કઈ રીતે ચાલે? 2026ના ભારતમાં, 2026ના ગુજરાતમાં એક ગાયનેકોલોજીસ્ટ ના હોય કઈ રીતે ચાલે? અચ્છા, કેન્સર આટલું થાય, દરેક ગામમાં પડી વેચાય છે, બધાને આવડી ગઠોડે કરે છે, મસાલા ખાઈ એ ખાતા હશે, બરાબર? એ કેન્સર માટે આખા તાલુકામાં એક પણ ડોક્ટર નહીં. કિડનીના રોગો, ભૂગર્ભ જળ ઊંડા છે, ફ્લોરાઇડ વાળું પાણી આવે છે, કિડનીનો ઢેચણનો પ્રશ્ન થાય, એક પણ ઓર્થોપેડિક ડોક્ટર નહીં, કિડની માટે સ્પેશિયાલિસ્ટ યુરોલોજિસ્ટ નહીં, હૃદય માટેનો કાર્ડિયોલોજિસ્ટ નહીં. મને વડગામ વિધાનસભામાં મને કોઈ નહીં કહેતું બધા ડોક્ટરો મૂકાવો ને, હું કહેતું જ નથી. મારે કહેવાથી મૂકી નહીં દે, એ તો મારા હાથમાં તો છે નહીં, એ તો આરોગ્ય મંત્રી નક્કી કરે. પણ જનતા ક્યારે જાગશે આ મુદ્દે? પણ જો અમને એનડીનો અને મારો પાનના ગલ્લે ઝઘડો થયો હોય પાલનપુરમાં અને વિડીયો બહાર આવે, એનડીએ મેવાણીને ચોપડાઈ, મેવાણી એનડીને ચોપડાઈ, બે સમાજો ટાઈટ આડી દો. એમાં બધા આખું ગુજરાત આગળ. એમાં તમને કહું, કશું નહીં, બેઠા બેઠા એન્ડિંગ કહો, બેઠા બેઠા રાજસ્થાનના જાત વિશે કોમેન્ટ કરે છે, ખાલી 2 વાક્યો લખાય, પછી એનો સ્ક્રીનશોટ વોટ્સઅપમાં રાજસ્થાનમાં મોકલી દઈએ. ત્યાં આગળ આંદોલન શરૂ થાય કે નહીં?
અને અહીંયા ચૌધરી તમે કહેવા આવો એટલે શું છે ભાઈ, એટલે એટલો બધો જાતિવાદનું શું ભરેલું છે. એના કારણે શિક્ષણ, આરોગ્ય, રોજગાર, ખેતી ખોટી માપણીઓથી તમારું ખેતર હમણાં જતું રહ્યું, હમણાં તમારા જતું રહ્યું, હતું એટલું એટલું પાછું લેવા ટીઆઈ તમે આવો કે મૂકો 50,000. મારું ને મારી જમીન પાછી લેવા, મારા 12 એકર બધી 2 એકર હમણાં જતા રહે, હમણાં 2 એકર મારા ભાઈ ગયો વાહ કચેરી ગયો, મારા 12 હતા બુદ્ધિઓ નામ જતા રહે, હરખું કરી આપે. અને આ એક મારે 2 નામ જતા, તું મને હરખું કર્યા, મારો 50,000 નો કોર્સ થાય, આનો 50,000 નો કોર્સ, 3 લાખ રૂપિયા ઘોડિયાલ મેં ગણ્યા આપ્યા. કેટલા? 3 લાખ. પોતાની માલિકીની, પોતાની વડીલો પારજી જમીન એ બીજામાં જતી રહી, માપણી અધિકારીની ભૂલના કારણે ખેડૂતનો વાંક નહીં. એ જમીન પરત લેવા પોતાની નવા 2 વીઘા ઉમેરીને આપી હોય સરકાર તો સમજીએ, એટલી ને એટલી જમીન પાછી લેવા માટે 3 લાખ રૂપિયાનો કોડ કર્યો. તો શાસન અત્યારનું ખૂબ ખરાબ થઈ ગયું છે. લોકોએ ખૂબ જાગવાની જરૂર છે. આ મુદ્દે નહીં જાગીએ, નહીં બોલીએ, નહીં લડીએ તો વધારે ભૂંડો દિવસ આવશે. 400 નો બાટલો આપણી આંખ સામે 600 નો થયો, આપણે ના બોલ્યા. 800 નો થયો, આપણે ના બોલ્યા. 1000 નો થયો, આપણે ના બોલ્યા. નહીં બોલો, કોક દાડો 1200 નો 1500 નો થશે. પેટ્રોલ 100 એ પહોંચ્યું, રૂપિયા 120 થશે. આ બધું આપણે જાતે જ સમજવાનું છે. તમે મને એમ કહો, હમણાં છેલ્લી વાત કરું તો એ હું રજા લઈશ. અહીંયા જિજ્ઞેશ મેવાણીએ આના સિવાય પણ જે લોકોની સામાન્ય સમસ્યાઓ છે, જેમ કે હોસ્પિટલ હોય, સરકારી દવાખાનાની વાત હોય કે પછી રોડ રસ્તાની સમસ્યાઓ હોય, આ તમામ બાબતને લઈને પણ ચર્ચાઓ કરી. અને ખાસ કરી અને બનાસકાંઠાનો જે ડખો ચાલી રહ્યો છે એને લઈને પણ જિજ્ઞેશ મેવાણી દ્વારા અહીંયા નિવેદન આપવામાં આવ્યું છે. બનાસકાંઠાની જો ચર્ચા કરીએ ખાસ કરી અને કોંગ્રેસની, તો કોંગ્રેસમાં એવું કહેવાય છે કે ત્યાંનો ગઢ તો છે કોંગ્રેસનો, પરંતુ એના સિવાય પણ હાલ જે આંતરિક ડખાઓ ચાલી રહ્યા છે એને શાંત પાડવા જો કે પ્રયાસ ગેનીબેન ઠાકોર હોય, ગુલાબસિંહ રાજપૂત હોય, ગેનીબેન ઠાકોર હોય, ગુલાબસિંહ રાજપૂત હોય કે પછી જિજ્ઞેશ મેવાણી હોય, તમામ નેતાઓ પ્રયાસ કરી રહ્યા છે. હવે જોવાનું રહેશે કે શું બનાસકાંઠાનો જે ગઢ છે કોંગ્રેસનો એ કોંગ્રેસ સાચવી શકે છે કે નહીં. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.